બ્રેકબાદ આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા વિડીયો વાયરલ થતા હોય છે જે ધાર્મિક એખલાસને બગાડવાના કામ કરે છે। ત્યારે શક્તિપીઠ પાવાગઢ મંદિરના નવનિર્માણ બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાવો કરાયો છે કે નવું મંદિર બન્યું તેની બાજુમાં દરગાહ બનાવી દેવાઈ। આ સાથે લોકો સવાલ પૂછી રહ્યા છે કે પહેલા મંદિરની બાજુમાં દરગાહ નહોતી તો હવે ક્યાંથી દરગાહ બની ગઈ। લોકો સવાલ એટલા માટે પૂછી રહ્યા છે કેમ કે એક શખ્સે મંદિરના બાંધકામ બાદનો વિડીયો પણ બનાવ્યો છે અને દરગાહમાં બેસનાર વ્યક્તિ સાથે પણ સવાલ જવાબ કર્યા છે। ત્યારે શું છે વાયરલ વિડીયોની હકીકત, જુઓ આ રિપોર્ટમાં। સોશિયલ મીડિયામાં વાયરલ પાવાગઢનો વિડીયો। મહાકાળી માતાના મંદિર પાસે આવેલી દરગાહનું શું છે સત્ય? એક શખ્સે વિડીયો શેર કરીને પૂછ્યા સવાલો। દેશભરમાં આવેલી ઘણી શક્તિપીઠોમાંથી મહત્વની શક્તિપીઠ એટલે પાવાગઢ શક્તિપીઠ, જ્યાં મહાકાળી માતા બિરાજે છે। આ મંદિર વિશ્વામિત્રએ બનાવ્યું હોવાની લોકવાયકા છે, તેમજ ભગવાન રામ પણ અહીં દર્શન કરી ચૂક્યા હોવાની ચર્ચા છે। ખૂબ જ પ્રાચીન આ મંદિરનું વર્ષો બાદ રિનોવેશન થયું અને ત્યારબાદ મંદિરને નવું સ્વરૂપ આપવામાં આવ્યું, જે બાદ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો એક શખ્સે બનાવ્યો છે જેમાં મહાકાળી મંદિરની બાજુમાં જ એક દરગાહ આવી હોવાનું જણાવાય છે અને વિડીયો ઉતારનાર સવાલ પૂછે છે કે મંદિર પાસે દરગાહ ક્યાંથી આવી। ये महाकाली माता पावागढ़ में ये माता जी का मंदिर का रिनोवेशन हो रहा है और उसके बगल में देखिए ये दरगाह बनाई है। अभी ये मंदिर का रिनोवेशन हो गया तो रिनोवेशन में दरगाह कैसे आएगी? ये दरगाह है, ये दरगाह है। हाँ, तो रिनोवेशन के बाद इतनी हाइट पे किसको दफनाया है? तभी मैंने यहाँ नहीं दिखी, वहां पर इतना थोड़ा छोटा सा मंदिर था। हाँ, अभी दरगाह आ गई जिसका हमारे धर्म से कोई लेन देन नहीं है, और यहाँ किसको दफनाया है तो कोई जवाब नहीं है। गादी है तो गादी रखो ना, क्यों लोगों को भड़का रहे हो ऐसे? और होगी तो किसकी है? कोई नाम बाम है? सदन सा पीर बोलते हैं। अरे सदन सा पीर तो हिंदू था यार, सदन सा हिंदू था तो उन हिंदू की दरगाह नहीं होती है। હવે વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં સવાલ કરવામાં આવી રહ્યો છે કે જેમના નામની દરગાહ છે તે હિન્દુ હતા। સદન શાહ હિન્દુ હોવાનો દાવો, હિન્દુ હતા તો દરગાહ કેમ છે? સદન શાહની ગાદી છે તો ગાદી કેમ નથી? માટે આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સ્વાભાવિક રીતે લોકોના મનમાં સવાલ થાય છે કે જેની ગાદી છે તે હિન્દુ હોય તો દરગાહ ક્યાંથી આવી। ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની તપાસ કરવા માટે વીટીવીની ટીમે પાવાગઢ મંદિરે જઈને તપાસ કરી। અમારા સંવાદદાતા વિવેક સુથારે એ જ સ્થળની મુલાકાત કરી જ્યાંનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોવા મળ્યું કે મહાકાળી માતાનું જ્યાં મંદિર છે તેની જ પાછળ જમણી બાજુએ થોડે દૂર એક મઝાર બનાવવામાં આવી છે। માટે આ દરગાહના વહીવટદાર શાનવાઝ દિવાન સાથે અમે વાતચીત કરી અને સમગ્ર હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો। પહેલા જૂની દરગાહ હતી, 500 વર્ષ પહેલે જૂની દરગાહ હતી। અમારો પરિવાર સેવા પૂજા કરે છે અને અમે હાઈકોર્ટમાં કેસ રજૂ કર્યો હતો નવનિર્માણ કરવાનું હતું ત્યારે। તો કોર્ટની બહાર અમારે ટ્રસ્ટ જોડે સંમતિ થઈ છે અમારી કોર્ટની બહાર ટ્રસ્ટ સાથે, અને આ દરગાહની જગ્યા અમને સાઈડમાં ફાળવીને આપી છે। પહેલા દરગાહ ક્યાં હતી? અને મંદિરના ઉપર શેખર બન્યું છે ને ત્યાં દરગાહ હતી। મંદિરનું નવ નિર્માણ કરવાનું હતું ત્યારે અમારી જોડે સંમતિ કરીને જગ્યા અમને ફાળવી આપી। ગુજરાત વિકાસ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી છે અને બનાવી આપી છે। તો હવે આપને પાવાગઢ મંદિરની જૂની તસવીર બતાવી દઈએ, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પહેલા દરગાહ
મંદિરના ગર્ભગૃહના ગુંબજની ઉપર હતી. નાનકડી દરગાહ મંદિરના ગુંબજની ઉપર હોવાથી અહીં હિન્દુઓ દ્વારા ઘણા સમયથી માંગ થઈ રહી હતી કે દરગાહ હટાવવામાં આવે. ત્યારે અહીંની લોકવાયકા મુજબ મોહમ્મદ બેગડાએ અહીં મંદિર ઉપર દરગાહ બનાવી હતી. ઉપર દરગાહ હોવાથી માતાજીની ધજા ચડાવી શકાતી નહોતી. 18 જૂન 2022ના રોજ પીએમ મોદીએ નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું. 5 દાયકા પછી પાવાગઢ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવ્યો. હાઈકોર્ટની મંજૂરી બાદ દરગાહ માટે મંદિરની પાસે જગ્યા મળી. આપને એ દ્રશ્યો પણ બતાવી દઈએ કે જ્યારે પીએમ મોદી 2022માં મહાકાળી માતાના મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી અને 500 વર્ષ બાદ અહીં મંદિર પર માતાજીની ધજા ફરકાવવામાં આવી હતી. ઉપર શિખર હતું નહીં. એની અંદર જે તે સમયે જે આક્રમણકારીઓ હતું તેનો શિખરનો ભાગ વિધ્વંસ કરીને ઉપર દરગાહ ઉપર સ્થાપિત કરી હતી. તેથી હિન્દુઓ ધજા એમાં ફરકાવી શકતા ન હતા, જે હિન્દુઓ માટે પણ ખૂબ દુઃખદ ઘટના હતી. જે તે સમયે જ્યારે મોહમ્મદ બેગડાએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે આ મંદિરને વિશેષ મહત્વ આપીને સ્પેશિયલ કેસમાં ગ્રાન્ટ લઈને ટ્રસ્ટની નિમણૂક કરી અને મોટી સંખ્યામાં એક ડેવલપમેન્ટ માટે રકમ આપી. લોકોનું કહેવું હતું કે દરગાહ અમારી પૌરાણિક છે અને અમને એનું સ્થાપિત કરવામાં જે તે સમયમાં જે તે સરકારોએ એની અંદર એ આપ્યું હતું અને એમની પાસે કોઈ સાહિત્ય હતું નહીં, પણ એ લોકો દાવો કરતા હતા કે અમારી દરગાહ છે ને અમે વર્ષોથી એના એ છે. પણ એ દરગાહને બાજુ પર નવેસરથી એમને સ્થાપિત કરીને ટ્રસ્ટ દ્વારા એક અલગ જગ્યાએ સ્થાપિત કરી આપી છે. જો કે દરગાહને લઈને સવાલ આખરે એ થઈ રહ્યો છે કે સદનશાહ પીરને લઈને જે દાવો થઈ રહ્યો છે તે કેટલો સાચો છે. સદનશાહ પીર હિન્દુ હતા કે મુસ્લિમ? સદનશાહ પીરનો શું છે ઇતિહાસ? ત્યારે આ મામલે વીટીવીની ટીમ દ્વારા વર્ષોથી પાવાગઢ મંદિર પર વર્ષોથી સંશોધન કરનારા નયનભાઈ દરજીનો સંપર્ક કર્યો, જ્યાં તેમણે દરગાહ વિશે જે માહિતી આપી એ ચોંકાવનારી હતી. એક અલગ જ દ્રષ્ટિકોણ તેમની પાસે હતો, જે સૌ કોઈએ જાણવાની જરૂર હતી. ત્યારે દરગાહ અને સદનશાહ પીર વિશે તેમણે શું કહ્યું, આવો જોઈએ. એક સરસ મજાની યુક્તિ કરી, કારણ કે મોહમ્મદ બેગડાએ કપટ કરીને ખોટા ગરબા, ખોટી કથા વહેતી કરી આપણા ધર્મને બદનામ કરવા માટે, આપણી સંસ્કૃતિને બદનામ કરવા માટે. તો કપટની સામે કપટ, એ રીતે સહદેવ જોશીએ મોહમ્મદ બેગડાનો વિશ્વાસ જીતી લીધો અને પોતે સહદેવ જોશીમાંથી સદનશાહ ફકીર બન્યા. પોતે લીલા કપડાં ધારણ કરે છે અને ફકીરનો એક નાટક રૂપે વેશ લે છે અને યુદ્ધ પૂરું થયા પછી મોહમ્મદ બેગડાને કહે છે કે હે રાજન, હવે હું સહદેવ જોશી, એને મોહમ્મદ બેગડાને એવું નથી કહેતા કે હું સહદેવ જોશી છું, એને એવી ઓળખાણ આપે છે કે હું સદનશાહ ફકીર છું. અને હવે આ પાવાગઢનું યુદ્ધ પૂરું થયું, હવે પાવાગઢનું પતન થાય છે રાજનું, એટલે માતાજી રિસાયા. એક એવી ખોટી મંદિરને બચાવવા માટે એ માણસ એક ખોટી લોકવાયકા ઊભી કરે છે, માત્ર નાટક, કે માતાજી જ્યારે આ યુદ્ધ પછી રિસાયા અને પાવાગઢના ડુંગરમાં ધરતીમાં સમાતા હતા, એટલે મેં ઉપર માતાજીના મંદિરમાં જઈ ઉપર ઘુમ્મટમાં રહી માતાજીનો ચોટલો પકડી અને માતાજી જ્યારે ધરતીમાં સમાતા હતા ત્યારે એમના નિજ સ્વરૂપને ચોટલો પકડીને મેં એટલી વિનંતી કરી કે હે માં, હવે તમારું આટલું નિજ સ્વરૂપ બાકી રાખો ભક્તોના દર્શન માટે, અને હું ઘુમ્મટમાં રહી ઉપર ત્યાં સ્થિર થઈ એક પીર તરીકે ભક્તોની મનોકામના પૂર્ણ કરીશ. હવે આવી એક લોકવાયકા સદનશાહ ફકીર એટલે કે આપણા સહદેવ જોશીએ, ચાંપાનેરના એક બાહોશ બ્રાહ્મણે નાટક વહેતી કરી અને મોહમ્મદ બેગડાનો વિશ્વાસ જીત્યો. હવે જ્યાં દરગાહ શબ્દ આવ્યો એટલે મોહમ્મદ બેગડો ત્યાંથી પાછો પડ્યો કે દરગાહ શબ્દ આવ્યો એટલે આપણું જે શક્તિપીઠ હતું એ મંદિર ખંડિત થતા બચી ગયું. આમ નયનભાઈ દરજીએ સ્પષ્ટતા કરી કે સદનશાહ ફકીર સહદેવ જોશી નામના બ્રાહ્મણ હતા. મંદિર બચાવવા માટે સહદેવ જોશી ફકીર બન્યા. મોહમ્મદ બેગડા મંદિર ખંડિત ન કરે માટે વાર્તા બનાવી. નયનભાઈએ આગળ સ્પષ્ટતા કરી
કે આખરે મંદિરની ઉપર દરગાહ વાસ્તવમાં હોઈ ન શકે. કોઈની કબર ત્યાં બનાવવામાં આવી નહોતી. પ્રથમ તો હું એ કહીશ કે કોઈ પણ દરગાહ હોય, કોઈ પણ મૃતદેહને દાટવો હોય તો એના માટે જમીનનો આધાર જોઈએ. હવે ત્યાં પાવાગઢના પહાડ ઉપર 3000 ફૂટ ઉપર ઈંટ માટીનું એ સમયે ચણતર હોય કે જે તે હોય. હવે તેમાં દરગાહ શક્ય, ઘુમ્મટમાં દરગાહ શક્ય નથી. તો પહેલાં તો આપણે ગુજરાતીઓએ તર્ક વિચાર્યો નહીં કે ભાઈ દરગાહનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું. પણ એક નાટક શાના માટે? કે આપણી શક્તિપીઠ, આપણું ધર્મસ્થાનક બચાવવા માટે. અને વાત રહી વાદ વિવાદની, તો શ્રદ્ધાને કોઈ ધર્મ હોતો નથી સાહેબ, બરોબર છે? તો આજે એ તરકટ રચ્યા પછી દરગાહ શબ્દ પડી ગયો, જેના કારણે એક મુસ્લિમ લોકોની પણ એમાં આસ્થા જતી રહી અને આપણા હિન્દુઓની પણ આસ્થા એમાં સમાયેલી રહી, અને એમ કરીને બે સ્થાનક ત્યાં અસ્તિત્વમાં આવ્યા. પણ વાસ્તવિક રૂપે ત્યાં દરગાહ હતી નહીં. જો જોવા જઈએ તો એ સહદેવ જોશીની ગાદી. એટલે આજે પણ લોકો એવું માને છે કે સદન શાહ ફકીરની દરગાહ છે, પણ સદન શાહ ફકીર નહીં, એ સદન શાહ ફકીર એ જ આપણા સહદેવ જોશીના છે. પણ એ દરગાહ નથી, એને આપણે એવું કહીશું કે સહદેવ જોશીની ગાદી. અને હું તો ત્યાં સુધી કહું છું જાહેર જનતાને, ભક્તોને, કે આજે પણ જ્યારે પાવાગઢ શક્તિપીઠ જાઓ, માતાજીના દર્શન તો કરજો, પણ આ સહદેવ જોશીની જે જગ્યા છે, જે ગાદી છે, એને પણ સાથે સાથે વંદન કરજો. કારણ કે એ રાજવી, આ એ બ્રાહ્મણ હતો કે જેણે પોતાની માતૃભૂમિ માટે, પોતાના ધર્મ માટે, પોતાના દેશ માટે, પોતાના પ્રાણોને, પોતાના ખોળિયાને અભડાવીને પણ એ શક્તિપીઠની રક્ષા કરી છે. આમ તમને પણ ધ્યાનમાં આવી ગયું હશે કે આખરે કેવી રીતે મંદિર બચાવવા માટે સહદેવ જોશી સદન શાહ ફકીર બન્યા હતા, અને આખરે મંદિર યથાસ્થિતિ વર્ષોથી આબાદ છે. ત્યારે ખૂબ જ પ્રાચીન આ મંદિર બચાવવા માટે સહદેવ જોશીએ બેગડા સામે રજૂઆત કરી. દરગાહને કોઈ ધર્મ વિશેષ સાથે જોડવાની જરૂર નથી. સદન શાહ પીર પોતે હિન્દુ હતા અને મંદિર બચાવ્યું. જે મંદિર ઉપર દરગાહ હતી એ જ મંદિરની પાછળ છે. માટે વાયરલ થઈ રહેલા વિડીયોમાં જે રીતે દરગાહને અલગ ધર્મ સાથે સરખાવ્યા છે તે ખોટું છે. સદન શાહ પીર સહદેવ જોશી હતા, તેમજ મંદિર પાસે કોઈ વ્યક્તિની કબર પણ બની નથી, પરંતુ મંદિરની ઉપર રહી દરગાહને મંદિરની પાછળની જમીન મળી છે. માટે વાયરલ થઈ રહેલા આ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. વિવેક સુથાર, VTV ન્યૂઝ, પંચમહાલ.